હા પેલો બેઠો ને પૂછી લઈએ પેલા આપણે બે જણ પૂછતા આવીએ. મનસુખભાઈ મણીલાલ નું મકાન કઈ છે? મનસુખભાઈ મણીલાલ નું મકાન મસાલો હાલો ને તો બતાવો. ખાવાની ઉંમર નહીં, મસાલો મોટા. પેલું ખાલી મકાન બતાવી દો. અરે મસાલો નહીં હોય તો બીડી હાલો. અલે પણ આ ઉંમર મસાલો ને બીડી પીવાની. अबे साले हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. ટીના, આ જ ઘર કીધેલું લાગે. આવો આવો. ના બેહો બે. હા બેહો બેહો દેવો. બેહો બેહો. લાવું પાણી લાવું. ઘર બર તો જરીક વ્યવસ્થિત. હા જોરદાર લાગે તો જોરદાર. નહીં? ઠંડક ઠંડક કેવી લાગે? મસ્ત લાગે. સારી સારી મકાન બકાન એકદમ સારું જોરદાર. લો બેહો બેહો. કોઈ તકલીફ પડી ગઈ નથી? હા બિલકુલ નહીં. તકલીફ તો તમારા ગામમાં નહીં હો. એવું ને? હા અરે અમારા ગામમાં એટલે બહુ બધા સીધા માણસ, જોરદાર માણસ. અલે અમારું સીધા અમે હમણાં આવતા આવતા પેલા એક છોરાને પૂછ્યું મેં કહું મનસુખભાઈ મણીલાલ નું ઘર કયું? તારા નામ નથી ખબર હે? મસાલો વાળો એમ કે મસાલો ને બીડી માંગે છે એવું? તારા. અને અમે તો અમારે ને આખું ગામ સીધું છે બધું, હા. પણ એક જ છોરું છે પેલી બાજુનું, એકલું જેવું થોડું ખરાબ અરે યાર, અમે તો ધક્કો માર્યા, બધો નીચે પાડ્યો. બહુ માર્યો. મારે 10 માં અરે ભાઈ, એની ઉંમર તો હોવી જોઈએ કે નહીં હોવી જોઈએ? મસાલો ને બીડી માંગે. મને ના ફોન કરો, તમે બોલાવો નહીં મને. એને તો હું છોકરાની ફેંકી આવતો પેલી બાજુ તારે યાર. અલે પણ આટલી ઉંમરે ના ખવાય અને ખબર નથી. ના, આ તો તમારું નામ ખરાબ, એમને તમારું નામ ખરાબ થાય ને આના. આ વાત હાચી. આ તો આ બધો છોરો ખરાબ. મારે છોરો હોય ને એના જેવો કોઈ છોરો નહીં મળે પાછો. હા એકદમ તમે દીવો લઈને ઉભા છો ને તમે તો એ તમને ના મળે એવો એટલે છોરો. જોયો નહીં એટલે. હા મસ્ત જોરદાર, એટલો સંસ્કારી અને એટલો સ્વભાવ વાળો. એટલે તમે જોવાય. તમે એ આ તો તો હમણાંથી ઉઠવો ને અમારે વાત કરવાની છે એટલે આમ આયા છીએ. હા હા આ છોરો જોવા જાય. બરાબર બરાબર. તો મારા છોરા તો તમારે જરા બી વાત નથી. તમે અહીં આજુબાજુ હોય ને 10 ગરમ કરી પૂછ્યા હોય ને તો તમને મારા છોરા જેવો કોઈ છોરો નહીં મળે ને એટલા વખાણ કરવી ને કે નહીં પૂછેવા તેમ. ના પણ એક આ લઘુચરા જેવું તો થવા મન બહુ માર્યા. આ તો એક જ છે અમારે વિચિત્ર છે એક છોરો. અરે છોરો એટલો મસ્ત એટલે તમે જો દેખાવમાં complete છે ને? હા જો કોઈ તમે વ્યસન કે કશું જ નહીં મળે. તમે હમણાં અહીંથી આવતા હતા ને, જો તમને જોઈ ગયો જ નહીં ગયો તો તમને પગે લાગતો એટલે ને ભોય પડી પગે લાગતો. એટલો મસ્ત સંસ્કારી છોકરો છે. અને વ્યસનમાં તમે જોવા જાઓ ને તો બિલકુલ આમ ઘણા ડાળ બી તમે આવો ને તો ઘણા ડાળ બી જો ફેંકી દે બાકી ખાઈ લે. ચાલો તમારા સંસ્કાર હા તમારા એટલો કરવા. જોરદાર અને દૂધનો દોયલો એટલો મસ્ત છોકરો સંસ્કારના તો છે. આમ ના કરો, હો. જોરદાર. પણ એક જ આપણને પેલું મળી એ ગયું તો તો પેલું હળવીતું હતું. હા એ તો એક છોરું છે અમારા ગામમાં એ બીજું. તો પેલું ગોમ હોય તો ઉકેડો તો હોય ને એમ. હા એક તો વિતરું હોય છે. હા એટલે તમે કે ને અમારે છોરા માટે હગાઈ નહીં હા વાત સાંભળી એટલે અમે આયા. હા બરાબર. હા તો વાંધો નહીં, બોલાવું મોડું નથી થતું તમારે? ના ના બોલાવો. જોઈને જ જઈએ ને. હો હો જોઈને. હા તો વાંધો નહીં, હમણાં આવતો અહીં કઈક ગયો હે તો આજે પેલું હોય ને પાછું ગુરુ પૂર્ણિમા હે ને એટલે મંદિરે તો પેલા એને પાછું એવું શું વાત? ગુરુજીને પગે લાગવા જાય આજે. સંસ્કાર તો હા. સંસ્કારી છે એમ ને. હા એ ગુરુને બહુ માને પાછું. સંસ્કારી હે પાછું. હા એને એટલી સારું. ભક્તિભાવમાં બી સારું ને. અમારે એટલો બધો એવું રસ છે ને. પછી બરોબર પછી રિંગ
મારે શું હોય ને આજે ગુરુ પૂર્ણિમા છે ને હા. એટલે એ ગુરુ પૂર્ણિમા ગુરુ પૂનમ ભરવા સંસ્કાર તમે યાર હે ને તમારા છોરાને જોયો સંસ્કાર સંસ્કાર. આલ્યા. હા, હા, બધું બોલ્યો એટલે મને લાગ્યું તમે બોલો છો બહુ પ્રમાણે. મસ્ત સંસ્કાર. તમારે જરાય જોવું નહીં પડે. હું તમને કહું ને તમે આજુબાજુ 10 ઘરોમાં જઈને પૂછ્યા હોય ને તો મારો છોકરો અત્યારે તમારે જોવો જ જોજો. તમે આજે ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ છે ને તો ગુરુના આશીર્વાદ લઈને મસ્ત શાંતિથી હમણાં આવશે. આપડે તો કમ્પ્લીટ જગ્યાએ આવી. મસ્ત વાત ને સંસ્કારી છોકરો છે હો. હે ને? આપણે હું કરી જ દેવાય. હવે જોઈએ છોકરો જોઈએ જોઈએ છોરાને તો કેવું હોય પાછું. એમને બોલાવાનું કહો કઈ ફોન કરીને બોલાય હા. બાકી તો આપણે છોકરો મોડ સંસ્કાર પડે. સાથે એમને વાત કરી કે હા, બધી રીતે સેવા ભાવીને આજે બધું. બધું પાકું કરીને જ જઈએ આમ. હા, હા, પાકું. બરાબર ને? હા, હા. એ લોકોને બી આપડે તો ચાણા બોલાવા એ બધું આજે કઈ જ જઈએ. કઈ નહીં જ બરાબર. બરાબર ને? હા, હા, વાત કરો. પછી કે ફોન કરીને બોલાય લે. હા, ફોન કરો ને એટલે જોઈ લઈએ અમે. હા, ફોન કરવાની કશું જરૂર ના પડે. એ છોકરો મારે કેવું ખબર ટાઈમ મને કઈ ગયો તો ટાઈમ ટુ ટાઈમ એ જો પાછો આ ઘેર હાજર બી થઈ જાય. એવું છે. હા, એટલો સીધો સિમ્પલ છોકરો છે મારે. હા, તો જોઈએ. એટલે આવ્યો એમ લાગે. આવ્યો મારે છોકરો આવી ગયો લાગે. A few moments later. रुको जरा सबर करो તું આવી ગયો એમ ને? હા. જો તો તને જોવા હારું આયા છે, બરાબર? હા. છોરીના બાપુ ને કાકુ ને જોવા આયા છે તને, હા. બરાબર? એટલે તારે તો જઈને કશું બોલવાનું નહીં, એકદમ શાંતિથી મસ્ત રહેવાનું અને પગે લાગવાનું પાછું. હા, એ ભૂલતો નહીં. હા, આપણા સંસ્કાર ખરાબ નહીં થવા જોઈએ, બરાબર? કશું પગે બીજા નહીં બોલવા. ના, કશું નહીં બોલવાનું. તારે ખાલી પગે લાગવાનું પણ. હા, એટલે સંસ્કાર દેખાય આપડા, બરાબર? હા. આવી ગયો, આવી ગયો. આ પાણી વાળી પીધો. ઉઠી આવ્યો ને એટલે થોડું ઉભો થા ને. એ થઈ ગયો. એટલે જોઈ લો તમે, જોરદાર. એટલે આ તમારો છોકરો પગે લાગે, પગે લાગે. અરે હું પગે લાગી. હા, મને માર્યા ગબડે ગબડે આને જ માર્યા તારા મને ફીટ. ના હોય તો હું આ મસ્ત ના હોય આવું. એવું તો તમે કીધું તો આ લોકો તો કેટલા બધા માર્યા આમાં. હા, મારા ચશ્મા બધું પાડી આલીને તોડી આલ્યું. સાચી વાત કરી આ બધા. હે? હા તો. હવે સંસ્કાર. ચાલો. તો રાણા તને મને નહીં પડતી, ખાના આલા. મારા સંસ્કાર મારી ઇજ્જત નો નહીં. હે? નહીં પડતી. ચાલો. એટલે તને મોટું કહ્યું. ઉભા રહો, ઉભા રહો. ચા બા પીતા તો જો. આ કોઈ સંસ્કાર હવે લેતા પછી નથી. ચાર અરે ના, આ તો સુધારી જાય. સુધરી જાય. દેખો તમારી સામે કેટલું મારે મેં. સુધરી જાય. હા, ઉતાર. એટલે સુધરી જાય યાર. ના ભાઈ ના. બહુ ખરાબ છોકરું છે હો. બીડી ને મસાલા ને એવું બધું ખાય પણ. अब देख तू ચાલો ભાઈ, ચાલુ કરી अब तू गया बेटा अब तू गया देख तेरी औकात मैं दिखाता हूँ तुझे देख क्योंकि मैं बहुत अब अब मैं तेरा बहुत આ दिनों से મોડ મોડ करने के चक्कर में હગાઈની વાત આવેલી અને તું આ વાત ધતિંગ કરી જાય તું. अब હે? देख तू અમારી अब सीधा बेटा तमाम लोगों को बदतमीजी बताता थी। हूँ मैं तुझे पता और जा, है, एकदम मैं ऑटो में से बात नहीं करता अब देख तू मारी मारी